લાસ્ટ લેક્ચરની અંદર આપણે નંસ્ટ સમીકરણ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ કે જે બિન પ્રમાણિત હોય અને એ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ એટલે કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવું હોય તો ડાયરેક્ટ થર્મોડાયનેમિક્સનો યુઝ કરી અને એક નંસ્ટ સમીકરણ બનાવ્યું હતું. એ નંસ્ટ સમીકરણ હતું E0 સેલ એટલે કે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એ આપણે ડાયરેક્ટ ડિરાઈવ કર્યું હતું. ખરેખર એ નંસ્ટ સમીકરણ અર્ધકોષ માટે નંસ્ટ નામના સાયન્ટિસ્ટ આપેલું છે, અર્ધકોષ માટે. ચાલો એ સમજીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ બિન પ્રમાણિત અર્ધકોષ છે, લાઈક M સોલિડ અને M પ્લસ N એકવીયસ X મોલર. આ બિન પ્રમાણિત અર્ધકોષ થઈ ગયો. આ બિન પ્રમાણિત અર્ધકોષ માટે પહેલા તો રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીએ, કેમ કે આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો શોધવાના હોય ઓલમોસ્ટ. તો બિન પ્રમાણિત અર્ધકોષ માટે સૌપ્રથમ આપણે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શોધવું છે, બિન પ્રમાણિત. તો એના માટે આપણે અર્ધકોષમાં થતી રિડક્શન પ્રક્રિયા પહેલા જોઈએ. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા કંઈક આવી થવી જોઈએ. M પ્લસ N એકવીયસ X મોલર, રેડી, પ્લસ N ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ M સોલિડ. આ રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ કે નહીં? તો એને અનુસંધાને આપણે નંસ્ટ સમીકરણ કંઈક આવું લખી શકીએ. E M પ્લસ N ટુ N M સોરી રિડક્શન થયું ને, તો આ ઇન્ડિકેટ કરે છે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ E0 M પ્લસ N ટુ M મેટલ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, રેડી. બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અર્ધકોષ માટે બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેમ કીધું ફિક્સ હોય હંમેશા, માઇનસ 2.303 RT અપોન NF લોગ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની. દીકરાઓ આ જ કોન્સેપ્ટને યાદ રાખવાનો. તો હવે એનું જો એક્ઝેક્ટ કિંમત મૂકીએ તો E M પ્લસ N ટુ M ઇઝ ઇક્વલ ટુ, જો આનું સાદુરૂપ હવે આપવાનું થશે આગળ વધશું એમ, ઇઝ ઇક્વલ ટુ E0 M પ્લસ N ટુ M માઇનસ 2.303 RT અપોન F. એનું આપણે આપીએ સાદુરૂપ. તો આની કિંમત થતી હતી 0.059 બાય N લોગ નિપજમાં છે M સોલિડ. હવે M સોલિડની સાંદ્રતા તો આપણે એક અચળ લઈ લેશું કે નહીં? સમજાય છે બરાબર? ઇક્વિલિબ્રિયમના જોઈ ગયા કે ઘન પદાર્થની સાંદ્રતા E એની ઘનતા હોય અને હંમેશા અચળ હોય, એટલે આપણે શું લઈ લેશું? 1 રેડી, ડિવાઈડ બાય પ્રક્રિયકની સાંદ્રતા શું આવશે? M પ્લસ N. ચાલો રેડી. તો આ કોઈ પણ અર્ધકોષ માટેનું એક નંસ્ટ સમીકરણ બની ગયું અર્ધકોષ માટે. તો એને આધારે એક આપણે એક્ઝામ્પલ લઈએ, લાઈક મારી પાસે Zn ઓબ્લિક Zn પ્લસ 2 એકવીયસ X મોલર. આ એક અર્ધકોષ છે. તો આનો મારે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવું હોય તો આપણે નંસ્ટ સમીકરણ લખવું પડે કે નહીં? તો આનું નંસ્ટ સમીકરણ શું થાય? તો કે પહેલા તો આ કોષની પ્રક્રિયા કંઈક આવી થશે. Zn પ્લસ 2 એકવીયસ 2 ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ Zn સોલિડ. આ પ્રક્રિયા માટે અર્ધકોષ માટે. તો આનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થાય Zn પ્લસ 2 ટુ Zn ઇઝ ઇક્વલ ટુ E0 Zn પ્લસ 2 ટુ Zn. આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.059 બાય N એટલે 2 લેવાનું થાય આમાં, લોગ 1 ના છેદમાં Zn પ્લસ 2 ની સાંદ્રતા. તો તમે આ કોષને આધારે અર્ધકોષને આધારે રિડક્શન બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ શોધી શક્યા કે નહીં? અર્ધકોષોનો શોધીએ છો, ધ્યાન રાખજો. તો સોરી કેમ નહીં, હજી એક આપણી પાસે એક અર્ધકોષ છે અને એ છે માની લઈએ કોપર અર્ધકોષ Cu ઓબ્લિક Cu પ્લસ 2 એકવીયસ Y મોલર. તો આની પ્રક્રિયા અર્ધકોષ જ લખું છું. સાંભળજો ખાસ. તમને એમ થાય સર ઝીંક અને કોપરને જોડીએ તો ઝીંક તો ઓક્સિડાઇઝ થાય. એટલે મેં ક્યાં જોડ્યું છે? હું તો ખાલી કહું છું કે મારી પાસે એક અર્ધકોષ છે ઝીંકનો, મારે એનો રિડક્શન પોટેન્શિયલ શોધવું છે. તો રિડક્શન પોટેન્શિયલ શોધવા માટે આપણે એની રિડક્શન પ્રક્રિયાને કલ્પવી પડે.
તો મેં કલ્પના કરી રિડક્શન પ્રક્રિયા આવી થતી હોય તેનો રિડક્શન પોટેન્શિયલ આવો થશે. હવે ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે જાણીએ છીએ, પ્રમાણિત -0.76 ક્યાંથી કાઢ્યો? હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી કર્યું હતું, સંદર્ભ તરીકે ઉપયોગ કરી અને EMF શ્રેણીથી મળી ગયો આપણને. તો એની કિંમત મૂકી શકીએ અહીંયા 0.059 upon n. n બરાબર આમાં શું લઈએ? 2. માનો કે તમને પ્રશ્નમાં કીધું છે 2 મોલર, 2 મોલર, તો અહીંયા 1/2 એટલે log 0.5 સાદુરૂપ આપો તો બિન પ્રમાણિત પોટેન્શિયલ મળી જાય. પણ માનો કે અહીંયા 2 મોલર ને બદલે 4 મોલર લીધું હોય તો 1/4 એટલે 0.25, તો અહીંયા બિન પ્રમાણિત પોટેન્શિયલ બદલે, મતલબ જોયું, સાંદ્રતા બદલે તો બિન પ્રમાણિત પોટેન્શિયલ બદલે, પણ પ્રમાણિત પોટેન્શિયલ હંમેશા અચળ, કેમ કે ત્યારે સાંદ્રતા અચળ રહેતી હોય 1 મોલર. એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ દ્રાવણની સાંદ્રતા બદલતા બદલે. તો આ અર્ધકોષને ધ્યાનમાં લઈએ અને એની પ્રક્રિયા લખું. જો કોપર અર્ધકોષ રાખું તો Cu+2 aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ Cu સોલિડ. તો આના માટે હું નોન્સ્ટ ઇક્વેશન લખવા જાઉં તો કંઈક આવું થશે દીકરાઓ. Cu+2 બિન પ્રમાણિત છે, બરાબર કે નહીં? ઇટ ગીવ્સ E0 Cu+2 to Cu -0.059/n log 1/Cu+2 y મોલર. થઈ ગયું કે નહીં? ચલો, તો તમે કહો સર આપણે છે ને આ બે અર્ધકોષોને ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ, આ અર્ધકોષનો કોષ પોટેન્શિયલ અહીંયા પ્રમાણિત કંઈક બિન પ્રમાણિત સાંદ્રતા આપી હોય એટલે કે 1 મોલર સિવાયની, તો તમને એને આધારે આનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણી શકાય. સર કોપર અર્ધકોષ છે તમારી પાસે ને એની કોઈ વાય સાંદ્રતા છે, તો આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે, અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા માટે નોન્સ્ટ ઇક્વેશનનો યુઝ કરી અને તમે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકો, અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધી શકો. સમજાય છે ને? રિડક્શન પોટેન્શિયલ છે, સાંદ્રતાનો ઉપયોગ કરવાનો થાય. કોઈ એમ કે સર આપણે આ બે કોષને જોડીએ તો સંપૂર્ણ કોષ બને. તો જો આ કોષને જોડી દે, સમજાઈ ગયું? આને કીધું કોષ અર્ધકોષ 1, આને કીધું અર્ધકોષ 2. આપણે આ બે અર્ધકોષને શું કરીએ? જોડી દઈએ. તો પરિણામે 1 અને 2 અર્ધકોષને જોડીએ તો આપણે જાણીએ છીએ કે ઝિંક અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તશે અને કોપર અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે. અહીંયા કેથોડ છે અને આ, તો આ કોષની પ્રક્રિયા દીકરાઓ કંઈક આવી થવી જોઈએ. Zn સોલિડ પ્લસ Cu+2 aqueous, ધારો કે આ y મોલર છે, બરાબર? y મોલર અને આ કેટલું છે? x મોલર. તો ઇટ ગીવ્સ Zn+2 aqueous x મોલર પ્લસ Cu સોલિડ, કે નહીં? તો દીકરો આપણે આનો બિન પ્રમાણિત કોષ બની ગયો, આખો કોષ બિન પ્રમાણિત બનાવ્યો. તો સર કે આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કેટલો થાય? શું 1.1 વોલ્ટ થાય? ના. જો 1.1 વોલ્ટ થાય તો સમજી લેવાનું કે આ x મોલર અને y મોલર બે 1 મોલર જ છે. પણ ના, આ x અને y અલગ અલગ છે, 1 મોલર નથી. તો કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ નહીં થાય. તો પ્રમાણિત માટે હોય. તો 1.1 વોલ્ટ નો થાય તો કેટલો થાય? તો કે ગણવું પડે. કેમ ગણવું? તો આપણી પાસે ઓલું સૂત્ર છે. કેવું સૂત્ર? તો કે E સેલ બરાબર E reduction of cathode minus E reduction of anode. થાય કે નહીં? પ્રમાણિત માટે E0 લખતા, E નોટ, અને બિન પ્રમાણિત છે તો E સેલ. પણ આની કિંમત ક્યાંથી આવશે? તો કે આ સૂત્રમાં કિંમત મૂકીને. એટલે આપણે કેવું કરવું પડે? ભાઈ આમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. આમાં કિંમત મૂકો, ઝિંક માટે સાંદ્રતાને અનુસંધાને સાદુરૂપ આપો અને કોષ પોટેન્શિયલ, અર્ધકોષ પોટેન્શિયલ મળે. વળી સાદુરૂપ આપ્યા પછી બેની કિંમતો અહીંયા મૂકો અને પછી ગણતરી કરો અને E સેલ આવે બિન પ્રમાણિત. પ્રોસિજર થોડી લાંબી થઈ જાય. તો એક કામ કરીએ, આના ઉપરથી આપણે નવું સૂત્ર ડિરાઈવ કરીએ. ખાલી આ બેને જોડી દો, સર સમજાઈ દો, ખાલી કિંમતો મૂકીએ. તો આ કેથોડમાં કોણ છે અહીંયા? Cu. તો Cu અર્ધકોષ માટેનું નોન્સ્ટ ઇક્વેશન આ છે. તો આની કિંમત અહીંયા મૂકી શકું? સમજીએ. તો ચાલો એક કામ કરીએ, આપણે નોન્સ્ટ ઇક્વેશનની કિંમત અહીંયા મૂકી દઈએ. જો E cell is equal to E0 E reduction of cathode, નોન સ્ટાન્ડર્ડ છે. તો એની કિંમત અહીંયા આવશે જો કેથોડ માટે E0 Cu+2 to Cu
માઇનસ 0.059 બાય n લોગ 1/માં Cu+2 ની સાંદ્રતા જે કે વાય મોલર છે. રેડી? કિંમત મૂકી ને અહીંયા કેથોડની. હા, સમજાય છે? હવે એનોડમાં કોણ છે? તો એનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ થાય કે નહીં? તો પેલા એક કામ કરો, તમે કન્ફ્યુઝ ન થાઓ એટલે અહીંયા લખી નાખો Cu+2 2Cu માઇનસ Zn+2 2Zn. એટલે હું કન્ફ્યુઝ ના થાય, એટલે હવે કિંમત મૂકી શકીએ. હવે Zn ના બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ લખવો છે એટલે આપણે કલર બદલી એટલે મૂંઝાય નહીં. ચાલો, E0 Zn+2 2Zn આ પદ મૂકીએ છે ને, આનું મૂલ્ય અહીંયા થયું ને, આ સમજાય છે? જરાક અલટવાઈ જાવ તો કહી દેજો. 0.059 બાય n લોગ 1/માં Zn+2 ની સાંદ્રતા. ચાલો, હવે આ કાઉન્સ જો છોડું તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. તો E સેલ બરાબર E0 Cu+2 2Cu. આ માઇનસ થઈ જાય કે નહીં? તો આ પદને અહીંયા લખું માઇનસ E0 Zn+2 2Zn. આને એક અલગ કાઉન્સમાં રાખી દો. પછી આ માઇનસ 0.059 અપોન n લોગ 0.059 અપોન n લોગ 1/માં Cu+2 ની સાંદ્રતા થાય. અને માઇનસ માઇનસ પ્લસ પ્લસ 0.059 અપોન n લોગ 1/માં Zn+2 ની સાંદ્રતા. આવું છે કે નહીં? જો દીકરાઓ, આની કિંમત મૂકીએ ને, આની કિંમત, તો આ સૂત્ર તો આપણે અગાઉ જોઈ ગયા. E0 કેથોડ માઇનસ E0 એનોડ એટલે E0 સેલ. એટલે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જાણવો હોય તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ખબર હોવી તો જ બિન પ્રમાણિત કોષ મળે. તો E સેલ બરાબર E0 સેલ થાય કે નહીં? જો હું દીકરા પાછું અહીંયા કાઉન્સ મૂકું, અહીંયા કાઉન્સ મૂકું અહીંયા, તો માઇનસ કોમન નીકળે ને, માઇનસ કોમન નીકળે એટલે આ પ્લસ કેવો થઈ જાય? સમજે કે નહીં? માઇનસ બહાર કાઢી લ્યો અહીંયાથી એટલે માઇનસ માઇનસ પ્લસ થયું હોય તો માઇનસ પાછો આવી જાય. જેમ કે આમાંથી આ લઈ આવ્યા હતા, પાછો કાઉન્સ રાખવો હોય તો માઇનસ ને બહાર કાઢવો પડે. તો આમાંથી શું કોમન કાઢી જો? માઇનસ બહાર કાઢી લઈએ અને 0.059 અપોન n. તો જુઓ માઇનસ 0.059 અપોન n ઇન્ટુ બ્રેકેટ લોગ 1/Cu+2 ની સાંદ્રતા. અહીંયા થઈ જશે માઇનસ માઇનસ બાર કાઢ્યું એટલે રેડી. લોગ 1/Zn+2 ની સાંદ્રતા બ્રેકેટ ઓવર. દીકરાઓ, લોગનો નિયમ યાદ કરો. જો લોગ a ગુણ્યા b તો લોગ a વત્તા લોગ b, અને લોગ a ભાગ્યા b તો લોગ a માઇનસ લોગ b. તો આ માઇનસમાં આવ્યું એટલે ગુણોત્તર લઈ શકાય. તો હવે એના આધારે પરિણામે ટોટલ હવે સાદુરૂપ આપીએ તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ 1/માં Cu+2 ની સાંદ્રતા ના છેદમાં 1/માં Zn+2 ની સાંદ્રતા. છેદનો છેદ અંશમાં. તો પરિણામે આપણને સૂત્ર મળ્યું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n લોગ Zn+2 ની સાંદ્રતાના છેદમાં Cu+2 ની સાંદ્રતા. હંમેશા સાંદ્રતા આયનોની લેવી. આ કોષ માટેનું નોંધ સમીકરણ બની ગયું. આ તો ડેનિયલ કોષ છે. કોષ ડેનિયલ જ હોય એવું જરૂરી થોડી છે. ગેલ્વેનિક કોષ તો ગમે હોઈ શકે. યાદ એવું ને, બધાય ગેલ્વેનિક ડેનિયલ ન હોય, પણ ડેનિયલ ગેલ્વેનિક હોય. તો આને આધારે હું એક જનરલ સૂત્ર બનાવી શકું તો કે સર આના કોષની પ્રક્રિયા આપણે અહીંયા લખી છે તો એમાં ઉપરની બાજુ કોણ છે? Zn+2 એટલે નિપજની સાંદ્રતા. Cu તો અચળ લઈ લીધું સોલિડ, અને નિપજની છેદમાં Cu+2 એટલે પ્રક્રિયકની સાંદ્રતા. એક નવું સૂત્ર બની ગયું, જનરલ સૂત્ર
ઈ સેલ આખા કોષનો પોટેન્શિયલ જાણવું હોય તો આ બેનું ઇન્ડિવિજ્યુઅલ ગણી ગધા મજૂરી કરવાની જરૂર નથી. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n લોગ નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. એક ભૂલ ન કરતા ક્યારે નિપજની સાંદ્રતાઓ લખતા હોય અને પ્રક્રિયા દરમિયાન માનો કે કોઈ સહગુણક ગુણેલો હોય, લાઈક અહીંયા સંતુલિત કરવા માટે ખબર તો 2 લખીએ તો એ જે સહગુણક કોઈ ઘાતમાં ચડે હો, એ ખ્યાલ છે ને ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર પ્રમાણે. હવે એના માટે બીજું સૂત્ર પણ આવું બને, ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ ઉપર Zn+2 આવી ને, તો કે સર Zn+2 ની સાંદ્રતા ઉપર લખી છે, Zn+2 ભલે નિપજ તરફ છે પણ છે ઈ આયન એનોડનો, તો સૂત્ર આવું પણ તમને જોવા મળશે, એનોડ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન ઓફ એનોડ અપોન કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન ઓફ કેથોડ, આવું થાય. પણ તમને એક વસ્તુ અત્યારથી જ સલાહ દઈ દઉં એટલે ક્યારે ભૂલ ન થાય, હંમેશા આ જ સૂત્રને ફોલો કરવું, આને નહીં. શું આ સૂત્ર ખોટું છે? ખોટું નથી, પણ ક્યારેક આ સૂત્ર એવો દગો દે ને કે હેરાન કરી દે. હું એનું એક્ઝામ્પલ આપીશ. હવે એનું એક્ઝામ્પલ આપીશ કે ભાઈ તમારે આ સૂત્રને જ શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવું. આ સૂત્રને યાદ ન રાખવું એવું નથી કહેતો, પણ સૂત્રો બનાવવાના થાય, નંશ સમીકરણ બનાવવાનું થાય તો તમારે આ સૂત્ર પ્રમાણે જ હંમેશા નંશ સમીકરણ બનાવવાનો આગ્રહ રાખવો. આ સમીકરણ આ સૂત્ર પ્રમાણે આગ્રહ નહીં રાખવાનો. આ સૂત્રને MCQ હાટું જ રાખવાનું. ભાઈ પૂછાય કે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે, તો આ ખોટું નથી, સાચું જ છે. પણ જ્યારે તમને એમ પૂછે કે ભાઈ આપેલ કોષનો નંશ સમીકરણ બનાવો, તો આ સૂત્ર પ્રમાણે જ બનાવવાનું, કેમ કે અહીંયાથી ક્યારેક ખોટું પડવાની શક્યતાઓ રહેશે. આનાથી કોઈ પણ નંશ સમીકરણ બનાવશો ખોટું ક્યારેય નહીં પડે. હું તમને એનું એક્ઝામ્પલ આપીશ, પણ એની પહેલા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણી NCERT નથી આપ્યું પણ એ આપણે જાણવું જરૂરી છે, કેમ કે MCQ એમાંથી પૂછાય. તમને એમ થાય સર NCERT માં આપ્યું નથી, પૂછાય એવું કામ? NCERT માં આપ્યું નથી કેમ કે NCERT એવું વિચારે છે કે તમે લોકો બુદ્ધિધન છો, તમારામાં બુદ્ધિ ભરપૂર છે, પણ એને એ નથી સમજાતું કે બાળકની બુદ્ધિ પહેલા તો તમારે વિચારતા કરવી પડે તો વિકસે. લોજિક પહેલા મારે તમને એનો રસ્તો જ દેખાડવો પડે કે દીકરા આવું હોય તો તમે પછી એમાંથી લાંબુ વિચારો. હવે આમાં પ્રશ્ન આવો પૂછે, જોજો, કે આપેલ અર્ધકોષને જોડી દઈએ અને એક સંપૂર્ણ કોષ બનાવીએ. એ કોષમાં પ્રક્રિયકની સાંદ્રતા કંઈક હોય, નિપજની સાંદ્રતા કંઈક હોય, એટલે એનોડ અને કેથોડની સાંદ્રતા. હવે પ્રશ્ન પૂછે કે આપેલ વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય ક્યારે વધે કે ક્યારે ઘટે, આવા પ્રશ્નો હોઈ શકે. ક્યારે વધે કે ક્યારે ઘટે, તો ત્યારે તમારે સાંદ્રતાઓના વધારા ઘટાડા, અને જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો દબાણના વધારા ઘટાડાનો કોન્સેપ્ટ ઉપયોગમાં લેવો જ પડે, ન હાલે. એવા MCQ આવે ત્યારે તમે એમ કહો કે સર આવું ક્યાં NCERT માં છે, તો NCERT ક્યાં નથી, આ રહ્યું. લોજિક ન મારી શકો તમે? છે, આ સૂત્રમાં છે, બસ કિંમત મૂકવાની વાત હતી, બરાબર? એટલે હંમેશા યાદ રાખો, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એવું જ કહેવામાં આવે છે કે તમારી પાસે જે બુક છે NCERT એ 2 ચોપડીના પુઠ્ઠા વચ્ચેથી જ આવે. એ વાત સાચી છે, પણ એ એઝ અ રેફરન્સ બુક છે. રેફરન્સનો મતલબ એની મદદ લેવાની અને પ્રશ્નો સોલ્વ કરવાના. એમાં જી છે ઈનું ઈ બેઠું વર્ડ ન મૂકે. સમજાઈ ગયું? એટલે હવે આપણે એ જોઈએ કે આને અનુસંધાને પ્રશ્નો સોલ્વ કરવા માટે શું બાબતને ધ્યાનમાં લેવી. રેડી? ચાલો સૌપ્રથમ એક ડેનિયલ કોષ લખી દીધો છે. આ ડેનિયલ કોષને બધા જ ગેલ્વેનિક કોષોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે લખ્યો છે. અહીંયા કોઈ પણ કોષ આવશે, ડેનિયલ સિવાયનો કોઈ પણ કોષ, ઘટના આનામાં જેવી મળશે એ બધામાં જોવા મળશે. પ્રશ્ન એવો થાય કે ક્યારે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ વધે કે ક્યારે ઘટે. મેથેમેટિકલી આપણે વિચારીએ તો આ Zn આ પ્રક્રિયાનું પેલા સમીકરણ લખીએ તો પ્રક્રિયા કંઈક આવી થશે. Zn સોલિડ પ્લસ Cu+2 કેટલા મોલર છે? Y મોલર. અહીંયા Zn+2 X મોલર પ્લસ Cu સોલિડ. આવી પ્રક્રિયા થાય ને? તો અહીંયા તમે જોશો તો આ જે X મોલર છે કેની સાંદ્રતા છે? Zn+2 ની, એટલે એનોડની સાંદ્રતા થઈ. અને Y મોલર છે Cu+2 કેથોડની સાંદ્રતા. હવે જોજો મુદ્દો નંબર 1,
જો કેથોડની સાંદ્રતા વધે, સાંદ્રતા વધારે હોય તો, જો કેથોડની સાંદ્રતા વધારે હોય તો કેથોડની સાંદ્રતા વધારે હોય તો કમ્પેરેટિવલી એનોડની સાંદ્રતા, તો જો મેથેમેટિકલી વિચારીએ, કેથોડની સાંદ્રતા વધારે, એનોડની સાંદ્રતા, તો ગુણોત્તર 1 થી નાનો થાય કે નહીં? તો જે તો જે Zn+2 અને Cu+2 નો જે ગુણોત્તર છે ને એ લેસ ધેન 1 આવે, એટલે કે પોઈન્ટમાં આવે કે નહીં? તો લોગમાં પોઈન્ટનું મૂલ્ય લેશો ને તો માઇનસ થઈ જાય, સમજાય કે નહીં? પોઈન્ટ વાળો જે આંકડો હોય લાઈક 0.2 અને એનો લોગ જોવા જાવ ને તો માઇનસમાં મૂલ્ય આવે, તો માઇનસ માઇનસ આ મૂલ્ય માઇનસ આવે, સમજાય કે નહીં? તો માઇનસ ઇન્ટુ માઇનસ થઈ જાય પ્લસ, એટલે E0 સેલમાં કાંઈક મૂલ્ય લબાચો ઉમેરાશે ને, તો E0 સેલમાં થોડોક ઉમેરો થાય તો E સેલ, તો કહી શકાય ને. તો આવું થાય ત્યારે E સેલ એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શું થાય? વધે. ક્લિયર થયું? શું કરવાને? બેનો ગુણોત્તર, જો આ સાંદ્ર Cu અહીંયા લખી નાખું, Zn+2 ની સાંદ્રતા કરતા Cu+2 ની સાંદ્રતા વધુ હોય તો ગુણોત્તર થઈ જાય લેસ ધેન 1. ગુણોત્તર લેસ ધેન 1 થઈ જાય તો લોગ, અને આ ગુણોત્તર લેસ ધેન 1 હોય તો લોગ થઈ જાય માઇનસ, મૂલ્ય માઇનસ મળશે ને, સમજાય છે કે નહીં? તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે તો ઈ સેલમાં પ્લસ મૂલ્ય એડ થઈ ગયું ને, તો કુલ ઈ સેલ કરતા E0 સેલ કરતા ઈ સેલ, તો ઈ સેલ નું મૂલ્ય શું થાય? વધે. તો ત્યારે લખી શકાય ને કે ઈ સેલ ઇઝ ગ્રેટર ધેન E0 સેલ થાય. રેડી? પણ જો બીજો મુદ્દો, જો એનોડની સાંદ્રતા વધારે હોય તો, એનોડની સાંદ્રતા વધારે હોય તો એમ લખી શકાય ને કે Zn+2 is greater than Cu+2 ની સાંદ્રતા. આ સમજાય છે? Zn+2 ની સાંદ્રતા Cu+2 ની સાંદ્રતા કરતા વધારે છે તો આ ગુણોત્તર જોઈએ. Zn+2 ની સાંદ્રતા Cu+2 ની સાંદ્રતાઓ પૈકી Zn+2 ની સાંદ્રતા વધારે છે તો ગુણોત્તર કેવો આવશે? આ સમજાય છે કે નહીં? શું હાલે છે? બરાબર? આમ ગોટે ન ચડતા ને કોઈ? ઓકે, તો વાંધો નહીં. તો આ ગ્રેટર ધેન 1 ગુણોત્તર આવે, તો જો આ ગુણોત્તર ગ્રેટર ધેન 1 હોય, લોગ તો પ્લસ જ રહેશે, તો આ ગુણાકાર ઓવરઓલ કરશો તો ઓવરઓલ આટલું મૂલ્ય પ્લસ જ રહેશે, પણ અહીંયા તો માઇનસ છે, મતલબ આ મૂલ્ય E0 સેલમાંથી બાદ થઈ જાય તો E સેલ. રેડી કે નહીં? તો થાય એટલે ગ્રેટર ધેન થાય ત્યારે E સેલ ઘટે, માટે E સેલ લેસ ધેન E0 સેલ થાય. તો એક બાબત એના ઉપરથી કન્ક્લુઝન થાય કે જેમ કોષમાં, એટલે કન્ક્લુડેડ જે વાક્ય છે એ લખી નાખું, વિધાનને ખાસ ધ્યાનમાં રાખવા જેવા વિધાન. જો કોષમાં, કેવો કોષ? બિન પ્રમાણિત, અને તો જ સાંદ્રતા વધઘટ બોલી હગીને પ્રમાણિત હોય તો સરખું જ હોય, બરાબર? જો કોષમાં કેથોડ ની સાંદ્રતા વધે તો ઈ સેલ ઘટે. સમજાઈ ગયું? સોરી વધે. જો કોષમાં એનોડની સાંદ્રતા વધે તો ઈ સેલ ઘટે. પછી એવું લખીએ જો કેથોડની સાંદ્રતા વધે નહીં, કેથોડની સાંદ્રતા ઘટે તો ઈ સેલ વધે, કેમ કે આ ઘટે તો વધુ કહેવાય. એટલે એક લખ્યું એટલે એનાથી બીજું ઓપોઝિટ વિચારી શકો ને, કે બીજું ઓપોઝિટ લખીશ તો ઉલટા ગોટે ચડીએ. એટલે કોષમાં કેથોડની સાંદ્રતા વધે તો ઈ સેલ વધે, બરાબર ને? આ હતો કેથોડ, આ હતો એનોડ, આ હતો કેથોડ, આ હતો એનોડ. કેથોડની સાંદ્રતા વધી તો ઈ સેલ વધે, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ વધે પ્રમાણિત કરતા. જો કેથોડની સાંદ્રતા ઘટે
કોઈ કેથોડની સાંદ્રતા ઘટે તો ઈ સેલ ઘટે, એનોડની સાંદ્રતા ઘટે તો ઈ સેલ વધે, એનોડની સાંદ્રતા વધે તો ઈ સેલ ઘટે. આના ઉપરથી આપણે આ વાક્ય તારવી લીધું. એમસીક્યુ પૂછાય ને તો આપણે ઈ જોવાનું કેની સાંદ્રતા કેટલી છે. તમને એમ પૂછે કે આપેલ કોષ માટે Zn ની સાંદ્રતા સપોઝ 0.2 મોલર ને કોપરની સાંદ્રતા 0.4 મોલર છે, તો બનતા કોષનું પોટેન્શિયલનું મૂલ્ય એ પ્રમાણિત કોષ કરતા વધારે હોય. કેટલો વધારે હોય તો એ ગણી લેવાનું. કેટલો વધારે હોય એટલે તમારે ઈ સેલ મળે ને પછી 1.1 કરે તફાવત લેવાનો, કેટલો વધારે હોય. વધીને કેટલો થયો એવું નહીં, સમજાય કે નહીં? માનો કે 1.1 હોય ને ઓલું 1.4 થાય તો લખવું પડે 0.2 જેટલો વધારો. 1.4 હોય ને 1.1 માં 0.3 જેટલો વધારો થાય તો કેટલો વધે તો એટલું બતાવવાનું. આટલો વધે. ખરેખર કેટલો વધે ખબર? આટલો વધે. અને ઘટે તો આટલો ઘટે. આ એક બહુ સિમ્પલ લોજિક છે. રેડી? પણ જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો સમજાઈ ગયું? જ્યારે કોઈ વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો તમારે કોષની પ્રક્રિયા આવી થાય. જો વાયુ અર્ધકોષ હોય તો કોષની પ્રક્રિયામાં હાઇડ્રોજન શું છે? એનોડ. ઓકે, તો હું એ લખી શકીશ એનોડ એટલે ઓક્સિડેશન થાય H2 ગેસ, પણ અહીંયા P1 બાર. એક વાતાવરણ હોય તો વાંધો ના આવે, પણ એક કરતા અલગ હોય તો બિન પ્રમાણિતમાં તો અલગ હોઈ શકે ને. પ્લસ Cu પ્લસ 2 Y મોલર, ઇટ ગીવ્સ H પ્લસ 2 છે ને એટલે 2H પ્લસ કરી નાખું, 2H પ્લસ એકવીએસ અને અહીંયા X મોલર પ્લસ Cu સોલિડ. તો આના માટે નોન્સ્ટ ઇક્વેશન લખીએ દીકરાઓ. તો E0 cell is equal to E0 cell minus 0.059 by n log. ખાસ જોજો, H પ્લસ ની સાંદ્રતાનો સ્ક્વેર, આ તો અચળ, ના છેદમાં Cu પ્લસ 2 ની સાંદ્રતા ઇન્ટુ P of H2. કેમ કે વાયુની સાંદ્રતા એ એનું દબાણ હોય. તો હવે આમાં છે ને ખાસ જોવા જેવું, જો આ સાંદ્રતા એનોડની થઈ, થઈ કે નહીં? કેમ કે આવી રહ્યું. ને આ સાંદ્રતા કેથોડની. પણ જ્યારે આંશિક દબાણના સંદર્ભે જોઈ ને તો ઊંધું થાય. આંશિક દબાણ એનોડનું થાય. જો P of H2 છે તો આને આધારે શું લખી શકાય? તો કે જો સાંદ્રતાના સંદર્ભમાં તો પિક્ચર ક્લિયર છે, તો આને આધારે એક વાત લખી શકાય. પહેલો મુદ્દો, જો Cu પ્લસ 2 ની સાંદ્રતા ગ્રેટર ધેન H પ્લસ ની સાંદ્રતા હોય તો સમજાઈ ગયું ને? એટલે કેથોડ ની સાંદ્રતા એનોડ ની સાંદ્રતા કરતા વધારે હોય તો ઈ સેલ ગ્રેટર ધેન E0 સેલ. જો Cu પ્લસ 2 ની સાંદ્રતા લેસ ધેન H પ્લસ સાંદ્રતા એટલે એનોડ ની સાંદ્રતા વધારે હોય તો આ જ વસ્તુ થઈ ને, તો ઈ સેલ લેસ ધેન E0 સેલ. આના ઉપરથી કી થઈ? જો એનોડ ઉપર રહેલા વાયુનું આંશિક દબાણ વધારે હોય તો ઈ સેલ વધે. એટલે એનોડની સાંદ્રતા વધે ને તો ઈ સેલ ઘટે, પણ એનોડના વાયુનું દબાણ વધે ને તો ઈ સેલ વધે. સમજાય છે કે નહીં? આ સૂત્ર ઉપરથી કન્ક્લુઝન આવે, બાકી આ યાદ ન રહીએ. આંશિક દબાણના સંદર્ભમાં સમજાય છે. અને ત્રીજું, જો એનોડ નું આંશિક દબાણ વધે, સમજાય છે આ, તો ઈ સેલ ગ્રેટર ધેન E0 સેલ થાય, વધે. તો એ મુદ્દા અહીં લખી શકું. આ બે રીતે લખ્યું. હજી બીજું, જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય, કેવો હોય? સાંદ્રતાના અનુસંધાને તો લખી નાખ્યો અહીંયા પહેલાથી જ.
જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય અને માની લો કે સાંદ્રતાઓ 1 મોલર લીધી છે પણ દબાણ અલગ અલગ છે, બરાબર, તોય ફેરફાર તો આવશે ને, બરાબર. તો આપણે હવે દબાણના સંદર્ભમાં લઈએ. જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એનોડ પર વાયુનું આંશિક દબાણ વધે તો ઈ સેલ વધે, થઈ ગયું. અને કેથોડ પર વાયુનું આંશિક દબાણ વધે તો ઈ સેલ ઘટે. પ્રૂફ લઈએ, એના માટે પ્રૂફ લઈએ વાયુ વિદ્યુત ધ્રુવ માટે. દાખલા તરીકે એ વાયુ ને બી વાયુ છે, કોઈ વાયુ એ અને વાયુ બી, આવા બે છે. તો જુઓ, એ પેલા તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેવો પડશે ને, એટલે પીટી સોલિડ, સોલ્ટ બ્રિજ, એ ગેસ, P1 કે નહીં, પછી એ પ્લસ માનો આ એકવીએસ આપણે 1 મોલર લઈ લઈએ એટલે પીરોજણ નહીં, સાંદ્રતાઓ બતાવી નહીં. સોલ્ટ બ્રિજ બી પ્લસ એકવીએસ 1 મોલર, બી ગેસ, ગેસ જ લીધો P2 બાર, ને અહીંયા PT સોલિડ, આ કેથોડ લીધો, આ એનોડ લીધો. તો આના માટે કોષ પ્રક્રિયા આવી થાય, એ ગેસ વત્તા બી પ્લસ એકવીએસ, ઇટ ગીવ્સ એ પ્લસ એકવીએસ અને બી ગેસ, આ P2 P1. તો સૂત્ર આનું આવું બનશે ને, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 બાય n લોગ. હવે બેની સાંદ્રતાઓ તો એક જ લીધી છે, એટલે એ તો નિપજની સાંદ્રતામાં A પ્લસ ગયો, પ્રક્રિયા સાંદ્રતામાં B પ્લસ, બે એક મોલર લીધો એટલે ગયું. તો બચ્યું હું P2 બાય P1. એના આમ પર લખી શકાય, જોજો ઈ સેલ બરાબર નવી, જો આંશિક દબાણના સંદર્ભે નોન્સ્ટ ઇક્વેશન બની ગયું. આંશિક દબાણના સંદર્ભે લોગ, જોજો કેથોડનું આંશિક દબાણ ના છેદમાં એનોડનું આંશિક દબાણ થાય કે નહીં. તો આને આધારે આ આંશિક દબાણ કેનું છે, કેથોડનું આંશિક દબાણ, અને આ એનોડનું આંશિક દબાણ. તો જો એનોડ પર વાયુનું દબાણ વધે તો ઈ સેલ વધશે, કેમ કે આ છેદ વધે એટલે ગુણોત્તર થઈ જાય માઇનસમાં, માઇનસ માઇનસ પ્લસ, તો ઈ સેલ વધે. જો એનોડનું આંશિક દબાણ વધે તો ગુણોત્તર થઈ જાય ગ્રેટર ધેન 1, તો આ માઇનસ જ રહેશે, તો E0 સેલમાંથી બાદ થાય તો ઈ સેલ ઘટે. એટલે દબાણના સંદર્ભમાં પણ MCQs પૂછાય, જે આપણી NCERT માં એવી રીતે નથી આપ્યું. સમજાઈ ગયું? એટલે ખાસ ધ્યાન રાખવાનો છે આ પ્રશ્ન. આ મુદ્દો ભૂલાવો ન જોઈએ ક્યારેય, કેમ કે MCQ આનાથી સોલ્વ થઈ જાય. આખો કોન્સેપ્ટ ક્લિયર હોય પણ આ વસ્તુ ક્લિયર ન હોય તો એની કોન્સેપ્ટ ભણવાનો કોઈ મતલબ નથી. બરાબર, તમે આગળ હરખું ભણ્યા હોય તો આટલા ખાટુંથી થોડી રખાય એમ, બરાબર. એટલે ક્લિયર થયું. તો હવે આને આધારે MCQ આવે, હવે સોલ્વ કરી શકો. ખાલી આ બે વિધાનોને, આ બે મેઇન મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના. ક્યારે ઈ સેલ વધે, ક્યારે ઈ સેલ ઘટે, સાંદ્રતાઓ અને આંશિક દબાણને અનુસંધાને. ઓકે, હવે આપણે જુદા જુદા અર્ધકોષો માટે નોન્સ્ટ સમીકરણો બનાવી લઈએ. બરાબર, તમને હું પ્રક્રિયા માટે અર્ધકોષ લખી દઈશ, તમારે પ્રક્રિયા વિચારવાની અને એનું નોન્સ્ટ સમીકરણ બનાવવાનું. રેડી? ચાલો, તો આપણે આ બધી જેટલી પ્રક્રિયાઓ આપેલી છે એની 1 by 1 પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ લખી અને એનું નોન્સ્ટ સમીકરણ બનાવીએ, જેથી ખ્યાલ આવે કે કેવી રીતે નોન્સ્ટ સમીકરણ બનાવવું. બરાબર, તો આ પ્રક્રિયામાં જોઈએ તો એનોડ છે એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય, 3 ઇલેક્ટ્રોન ગુમાવે. એ 3 ઇલેક્ટ્રોન કેના દ્વારા મેળવાય? હાઇડ્રોજન દ્વારા. એટલે 3H+ એકવીએસ Y મોલર, 3H+ આના 3 ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે 3/2 H2 ગેસ થઈ જાય કે નહીં?
3 હાઇડ્રોજન એટલે 1.5 મોલ H2 1.5 H2 થઈ ગયા ને. હા તો ગેસ છે 1 બાર છે, 1 બાર હોય એટલે આપણે ઈ કોઈ ટેન્શન નથી. નોન ઇક્વેશનમાં લખવામાં આનું આંશિક દબાણ તો 1 બાર છે. યાદ આવ્યું? આપણે લાસ્ટ જોઈ ગયા ઓલા પોઈન્ટમાં. હવે ઈ સેલ નોન સમીકરણ ઈ સેલ બરાબર E0 સેલ, ઈ તો E0 કેથોડ માઇનસ એનોડ માઇનસ 0.059 અપોન n કેટલા લેવાના 3 લોગ નિપજની સાંદ્રતામાં Al પ્લસ 3 ની સાંદ્રતાના છેદમાં આવશે H પ્લસ ની સાંદ્રતાનો ઘન. આ તો સોલિડ છે, અચળ લેવાનું. અને હાઇડ્રોજન ગેસ P ઓફ H2 લેવું પડે ના નહીં, પણ એ તો કેટલા બાર છે 1 બાર. અને એનો ખરેખર જો તો 3/2 ઘાત થાય. એક જ બાર છે એટલે એ તો જવાબ તો એક જ આવશે, એટલે ગણવાની જરૂર નથી. તો આ એનું નોન ઇક્વેશન થઈ ગયું. તો તમે એમાં એવું છે, જો તમે અહીંયા 2 ગણશો અને અહીંયા 6 થશે તો અહીંયા આન્સર 6 આવશે. જો તમે અહીંયા સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા 2 કરો, અહીંયા 6, અહીંયા 2 અને અહીંયા 3, તો અહીંયા આન્સર આવશે 6 છેદમાં 6. આ Al પ્લસ 3 નો સ્ક્વેર અને H પ્લસ નો ઘન. ફાઇનલી સાદુરૂપ આપશો, જવાબ એક જ આવશે, એક સરખો. કેમ કે તમે અહીંયા સ્ક્વેર કરો છો તો અહીંયા 6 ઘાત કરો છો તો છેદમાં 6 ઇલેક્ટ્રોન કરી નાખ્યા, ડિવાઈડ બાય 6. ફાઇનલી આન્સર એક આવશે, ડોન્ટ વરી. બરાબર. ચલો આના માટે રાસાયણિક સમીકરણ પ્રક્રિયા સમીકરણ લખીએ. તો Zn સોલિડ જે એનોડ છે એમાંથી બનશે Zn પ્લસ 2 એકવિયસ x મોલર, પછી 2Ag પ્લસ એકવિયસ y મોલર પ્લસ 2Ag સોલિડ. તો આના માટે આપણે નોન્સ્ટ સમીકરણ લખીએ તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 બાય 2 લોગ. આને અચળ લેવાનું. તો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા એ જ કોન્સેપ્ટને પકડીને ચાલો. બરાબર. આને અચળ લેવાનું તો Ag પ્લસ ની સાંદ્રતાનો સ્ક્વેર. ચાલો હવે આ પ્રક્રિયા માટે આગળ વધીએ. જોજો પ્રક્રિયા સમીકરણ એનોડમાં કોણ છે હાઇડ્રોજન. તો H2 ગેસ 1/2 લઈ લઈએ, એક ઇલેક્ટ્રોન જ ફેર થશે. બરાબર. ઇટ ગિવ્સ અહીંયા આવશે H પ્લસ એકવિયસ કેટલા મોલર છે x મોલર. બરાબર. ઓકે. જ્યારે રિડક્શન કેને પામવાનું છે ક્લોરીન ને, તો અહીંયા Cl માઇનસ નહીં આવે, Cl2 એટલે 1/2 Cl2 ગેસ, જે આનો એક ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે બનાવશે Cl માઇનસ એકવિયસ y મોલર. બેયમાં વાયુના આંશિક દબાણ તો 1 બાર જ છે. તો આનું નોન સમીકરણ જો લખવા જાવ તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n. n માં શું આવશે 1 લોગ H પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ ની સાંદ્રતા. છેદમાં આવશે P ઓફ H2 નું 1/2 ઘાત. રેડી. અને P ઓફ Cl2 ની 1/2 ઘાત. પણ બેયના દબાણ તો 1 બાર જ છે એટલે લખવાની જરૂર નથી. આ એનું નોન્સ્ટ ઇક્વેશન થાય સાંદ્રતાના સંદર્ભે. સમજાઈ ગયું? હવે આમાં આપણે એમ કરીએ કે સર એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા, તો આ H પ્લસ ના છેદમાં Cl માઇનસ લખીને કેટલાય આવે, અને ઓપ્શન હોય પાછું. એવું તો હોય જ, કેમ કે એનોડના છેદમાં કેથોડ લઈને બેઠા હોય તો જવાબ ખોટો પડે. ચાલો હવે પ્રક્રિયા સમીકરણ આના માટે લખીએ. ખાસ જોજો પ્રક્રિયા સમીકરણ સેમ સિમિલર પ્રક્રિયા થશે. 1/2 H2 ગેસ it gives H plus aqueous x મોલર 1 મોલર જ છે. બરાબર. પ્લસ 1/2 Cl2 ગેસ, તો અહીંયા Cl માઇનસ aqueous 1 મોલર છે. અહીંયા દબાણ અલગ અલગ છે. આનું દબાણ છે P1, આનું દબાણ છે P2. સમજાઈ ગયું? તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 બાય 1. હવે H પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ ની સાંદ્રતાના છેદમાં P ઓફ H2 ની 1/2 ઘાત અને P ઓફ Cl2 ની 1/2 ઘાત થાય. પણ આ બંનેની સાંદ્રતાઓ તો 1 મોલર આપી છે, તો લખવાની કોઈ જરૂર. તમને એમ થાય સર આ 1/2 નથી મજા આવતી. ઓકે, તો અહીંયા 1 મોલ રાખો, 1 મોલ રાખો તો 2 ઇલેક્ટ્રોન નો ફેરફાર થાય ને. તો અહીંયા 2H પ્લસ 2Cl માઇનસ થાય, તો તમારે અહીંયા લખવું પડે 2. અહીંયા સ્ક્વેર સ્ક્વેર
અહીંયા 1/2 નીકળી જશે, POH2 POCl2 સમજાઈ ગયું. પણ આની સાંદ્રતા આપણે કેટલી લીધી છે? હા, જો 1 મોલર નો લીધી હોત તો લખવું પડત. પણ અત્યારે તમને સાંદ્રતા 1 મોલર જ આપી છે તો બતાવવાની જરૂર નથી, એટલે આપણે આને કાઢી નાખીએ 1 મોલર. જવાબ આવશે 1/POH2 POCl2. હવે એમ પૂછે કે આ પ્રક્રિયામાં એનોડનું દબાણ વધારવામાં આવે અને કેથોડનું દબાણ વધારવામાં આવે તો ઈ સેલ વધશે. એનોડનું દબાણ ઘટાડવામાં આવે, કેથોડનું દબાણ એ ઘટાડવામાં આવે તો આપણે ઓલું જે વિધાનો લખ્યા ઈ ખોટા પડી જાય. એટલે દરેક મુદ્દે તમે જો સમજેલું હોય ને તો જ તમારાથી સોલ્વ થાય, બાકી આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભલભલાના વાવટા વીટી નાખે. બરાબર, સમજાઈ ગયું? આ ચાલો અહીંયા જઈએ. Mg સોલિડ માંથી બનશે Mg+2 aqueous, પછી અહીંયા આવશે Al+3 aqueous, એમાંથી બને Al સોલિડ. સમીકરણને આપણે બેલેન્સ કરવા માટે અહીંયા ગુણ્યા 2 કરીએ એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન થાય, તો અહીંયા 3 ગુણ્યા કરવું પડે કે નહીં? તો હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર 6 નો થશે. નંદ સમીકરણ બનાવીએ. E cell is equal to E0 cell minus 0.059/6 log, અને અચળ લેવાનું એટલે Mg+2 ની સાંદ્રતાનો ઘનના છેદમાં Al+3 ની સાંદ્રતાનો સ્ક્વેર થાય. લાસ્ટ પ્રક્રિયા જોઈએ, સમીકરણ કેવું થશે ભાઈ? પ્રક્રિયા સમીકરણ તો જોઈએ. Al સોલિડ એમાંથી બનાવશું Al+3 aqueous. રેડી? હવે 3/2Cl2 ગેસ તો એક બાર લીધો છે એટલે 3/2Cl2 3Cl થાય ને, આના 3 ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે બનાવશે 3Cl aqueous. તો આનું નોસ્ટ ઇક્વેશન થશે E cell is equal to E0 cell minus 0.059/n log Al+3 ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતાનો ઘન. ના n તરીકે શું લેશું? 3. તમને એમ થાય સર એક કામ કરીએ, હું અહીંયા 3 રાખું તો અહીંયા ગુણ્યા 2 કરશું, અહીંયા 2 થાય, અહીંયા 6 થઈ જાય તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 6 નો થાય તો અહીંયા છેદમાં 6 લેવાના, Al+3 નો ઘન સ્ક્વેર થઈ જાય, Cl- ની 6 ઘાત થઈ જાય. જવાબ એક જ આવશે. રેડી? તો આ રીતે તમે કોઈ પણ જો કોષ આપેલો હોય તો તેને આધારે પ્રક્રિયા લખી અને નોસ્ટ ઇક્વેશન લખવા જાશો તો પ્રશ્નો સાચા પડશે. રેડી? હવે બાકીનો જે આગળનો ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું.